बोलिए सदगुरु महाराज की, कुंभाराम महाराज की, शंभुराम महाराज की, जितुबा बापूनी, साहेब सुखदेव जी महाराज की, सत्य सनातन धर्म की, अपने अपने गुरु महाराज की, कृष्ण कन्हैया लाल की। वाणी बहु सारी बोलिया, घणी बोलिया। सत्संग आम तो समय थोड़ो थोड़ोक सत्संग लई जाए। सत्संग में आपने संतो वाणी आम तो બધું સમજાવે છે, ચોખ્ખું કહે છે। એક ભેદ બતાવે છે કે આને ઓળખો, એમ ભેદ બતાવ્યો ને વાણીમાં। અમૂલક વસ્તુ આપણા ગુરુ મહારાજ, વસ્તુ અમૂલક જડી, મારા સંતો કીધું ને, વસ્તુ અમૂલક જડી। આપણને ગુરુ મહારાજે એવી અમૂલક વસ્તુ બતાવી, કેવી અમર વસ્તુ, કે અમર બનાવી જોઈએ, પણ એને ઓળખવી પડે। જે ગુરુ મહારાજ રસ્તો બતાવે ને, આપણે ખોઈ બેઠા હોય છે ને, પેલા વાણી પ્રથમ બોલ્યા હતા, ખોઈ બેઠો બંદા ખાખમાં, માથે ત્રિવેદીના તાપ ભરે, હિરલો ખોમાં હાથથી, આવો અવસર પાછો નહીં મળે। આવો અવસર સંતો કે વરી વરી મળતો નથી। મનુષ્ય અવતાર આપણને મળ્યો ને, આ વરી વરી નથી મળતો, પણ હવે મળ્યો। અને એમાં સંતોય મળી ગયા, સંતોય મળ્યા ને, ગુરુ મહારાજ મળી ગયા, રસ્તો મળી ગયો ઓળખવા માટે। હવે એ પ્રમાણે આપણને સંતો રેણી આપી, રેણીમાં રહી ભજન કરવું। ભજન થી બધું થાય, ઓળખાણ ભજન વગર થાય નહીં, સમરણ વિના કઈ થાય નહીં। અને જગતમાં જો સમજણ નથી એટલે સમજણ વિનાની કરે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે? કે સમજણ નથી એટલે અવરા ગોથા કરે, ભટકે છે બીજે ક્યાં તે ભટકાય છે ને, કેમ કે અંધારામાં અજ્ઞાન છે। અને આપણને ગુરુ મહારાજે જ્ઞાન કર્યું, ગુરુ મળ્યા ને એટલે જ્ઞાન થઈ ગયું। જ્યાં સુધી ગુરુ નથી મળતા ત્યાં સુધી અજ્ઞાન મળે। ગુરુનો મતલબ આપણાને સંતો કહે છે કે ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ। ગુરુ મહારાજ આપણે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય, અજવાળું કરી દે કે તું કોણ છો અને ક્યાંથી આવ્યો અને ક્યાં જાય છે, ત્રણેય આપણને ખબર પડી ગઈ। જ્યાં સુધી નથી ખબર હોતી ત્યાં સુધી અજ્ઞાન। અને હવે આપણને ખબર પડી કે તારું સ્વરૂપ આ છે, એમ કે છે સંતો કે આ દેહ સહી તો નથી, તમારું સ્વરૂપ સાચું છે, આ છે આત્મ સ્વરૂપ છે, સાચું, એ અજર અમર અવિનાશી છે, એ સ્વરૂપ છે આપણું। એને ઓળખી લો તો આ લક્ષ 84 છૂટે। આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, એમ કીધું। બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં, આ ભવના ફેરા એમને પડશે નહીં। એને ઓળખવા હોય તો કુંભારામ બાપુ એ વાણીમાં બધું કહી દે, કઈ બાકી ન રહે। સંતો વાણી દ્વારા તો બધું કહી દે છે ને, કે એક વાણી આપણે બોલતા જોઈએ છે બધા, કે મારું મન લાગ્યું રામમાં ધ્યાન, વાણી બોલે છે। પણ પ્રથમ જ એમાં હરિ ભજવાની મારા હૈયામાં આમ હોવી જોઈએ, હરિને ભજવાની મારા હૈયામાં આમ। ગુરુએ જગાડી બતાવ્યા જ્ઞાન, કે અંધારામાં સૂતા હતા અજ્ઞાન, એમાંથી જગાડ્યા, હવે જાગો અને આનો આ તમે ભજન કરો, આને ઓળખો, એમ જ્ઞાન દીધું આપણે। પછી શું કીધું સંતોએ કે સત્સંગ કરીએ નિત એકતા તો સવાયો ચડે વેરા, કે સત્સંગ વગેરે મેળ નથી પડે, સત્સંગ કરીએ નિત એકતા સવાયો વેરાગ ચડે। આ ભજન કરવાનું, કે જો જ્યાં જ્યાં સત્સંગ ન મળ્યો ને પછી કઈ ન કરે। આપણે પૂછે ભજન તો કરતા હશો ને, કે ના ભજન તો કઈ કરતા નથી, ઓમ બાકી રેડી ભરી છે।
તો રેણીમાં તો રે, પણ ભજન એ કરવું તો જોઈએ ને. રેણીમાં તો એમને હોય છે, અમુક રેણીમાં રહેતા હોય, ગુરુમુખી ન હોય એ હોય છે, એવું નથી. પણ ભજન કરવું, ભજન વગર આ કઈ થતું નથી. ઉધાર ન થાય આત્માનું, આત્માની ઓળખાણ ન થાય. તો આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી લક્ષ 84 છૂટે. લક્ષ 84 માંથી છૂટવા માટે આપણને ગુરુ મહારાજે બતાવ્યો છે કેવડું વચન સંતોએ કિંમત કરી, વચનની કિંમત કરી. કેવડો શબ્દ આપણે ગુરુ કે ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, ધન ગુરુજીએ શબ્દ સુણાયો. લક્ષ 84 માંથી છોડાયો. કોઈ ગૌદાન દે, અન્નદાન દે, કન્યાદાન દે, કોઈ કંચનના મેલ ભલે ને લૂંટાવે તો એ ગુરુજીને તોલે ના આવે. આ શબ્દ ને તોલે ના આવે. આપણને જે શબ્દ મળ્યો છે ને એને તોલે તોય નથી. તો આપણને ગુરુ મહારાજે કેવી દે, એટલે આપણે એને જાણી આપણે ભજન કરવું પડે. જે સંતોએ શબ્દ આપ્યો, સમરણ આપ્યું, ઓળખાણ કરવી પડે, જાણવું પડે. એટલે કીધું સત્સંગ કરીએ નહીં તે તાર સવાયો સડે વેરાગ. પછી કીધું સત્સંગમાં નીકળી હાચા હીરાની ખાણ, એને જાગી જાગીને જાણ. સત્સંગમાં હાચા હીરાની ખાણ એમાં, બીજામાં કઈ નથી. જણાય એમ તો સત્સંગમાં છે ને. આમાં ખબર પડશે, આમાં આપણને સત્સંગમાં કીધું એમ કે વેરાગ આમાંથી, જ્ઞાન જાણવા આમાંથી મળશે. બધું આમાં ભજન કેમ કરવું, કેવી રીતે કરવું, આ બધું વાણી દ્વારા સમજાવે છે. સત્સંગમાં ખબર પડે. પછી કીધું ને કે તુહી બોલે એકતાર એને ઘડીએ ના વિહાર. તુહી આપણી અંદર બોલી રહ્યો છે, એને વિહારો નહીં. એમ ભેદ આપણને ગુરુ મહારાજ, શ્વાસ ઉશ્વાસ આપણી અંદર હાલી રહ્યો છે ને, અખંડ હાલે છે. અખંડ હાલે છે ને. અંબારામ બાપુએ એક વાણી કીધું, અખંડ દોરમાં સુરતાને સાધો મનવર્તીને મહિમા, કે અખંડ દોર આપણી અંદર હાલી રહ્યો છે, તમે આની અંદર સુરતાને રાખો. હા, આપણને ગુરુ ગમે શબ્દ રુધિએ ધાર. તો ઘટો ઘટ હરીમાં હરીને ભાડ, કે બધે હરી પરમાત્માને ભાડ. આ શબ્દને તો રુધિયામાં ધારી દે. ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો એનું સન્માન કરી દે. પછી કીધું દુનિયામાં પડ્યા ઘણા ખાર ને ખેર. દુનિયામાં શું પડ્યું છે? ખાર ને ખેર. એ આ શું જાણે વાણીને વેદ, કે વાણીને વેદ એ દુનિયા નથી જાણી. કેમ કે એમ જ રહી જાય છે. દુનિયામાં પડ્યા ઘણા ભ્રમણા ને વેમ. દુનિયા આવી એમને એમ જાય, કે જેમ આવી છે એમને એમ જાય છે. એ આ જાણી નથી. પણ જો આ સંતોને જાણી જાય તો કામ થઈ જાય. પણ એ આમાંથી બહાર નીકળે તો જણાય ને. ભ્રમણા ને વેમ આ જગતમાં પડ્યું છે ને, અંધશ્રદ્ધા પડી છે, આ બધું પડ્યું છે. પરંપરા પહેલાથી એમને પકડી રાખી છે. સંતો કે છે કે એમાંથી બહાર નીકળી. જે સંતો કે છે, ગુરુ મહારાજ કે છે, આપણે ભજન કે છે, અને બધા એના પુરાવા છે. બધા પુરાવા સંતોના પુરાવા છે. એ અદાણી સંતો આપી ગયા છે. એ પ્રમાણે હાલીએ તો ઉદ્ધાર થયો. સંતો કે એ પ્રમાણે કરીએ તો થાય. પણ પછી જો સંતોને કીધું માને નહીં, રાખે નહીં વિશ્વાસ, તો ક્યાં થાય? કાળ ઝપાટો આવે, પછી એક દિન થાય ભૂતમાં વાસ. એને પછી લક્ષ 84 છૂટે નહીં, ફરવું પડે, ભટકવું પડે. પણ જો આ નામને જાણી જાય તો એનું લક્ષ 84 છૂટી જાય. હમણાં સાખી ન બોલ્યા કે નામ નામ સૌ કહે, નામ ન જાણે કોઈ. નામ જો જાણે તો 52 બાર હોય, 52 બાર જે આત્મા પરમાત્મા એને ઓળખી લે. એમ જો આ નામને જાણે તો, નામને ન જાણે, આને જાણે નહીં તો એટલે સંતો. પછી કીધું કે હરી ભજવાની એવી છે રીત, મેલો તમે દુનિયાની પ્રીત. કે દુનિયા જે કરે છે ને એમ તમે કરો નહીં. જગત કરે એમ કરવા ગયા તો નહીં મળે. દુનિયાની પ્રીત તમે મેલો. હરી ભજવાની એવી છે રીત. હરી ભજવા હોય તો આ એક સંતો રીત બતાવે. અને મેલી ને સંતો એ બધા દુનિયાની પ્રીત મેલી, દુનિયામાં રહ્યા નથી, જગતમાં રહ્યા નથી. આપણે તો એક વાણી બોલે છે કે જગત ભગત ભેડા મળીને 84 કામ પડો. આમ કાં કરો ભાઈ, તમે આમ કાં કરો. આવડા અભિમાનમાં ફૂલ્યા ન કરો, કે અભિમાનમાં તમે ફૂલ્યા ન કરો. એક મનથી હરીને આરાધો, એક મનથી અલગ ને આરાધો તો વાલા. એક મન રાખી પરમાત્માનું ભજન કરો, સ્મરણ કરો, તો એને ઓળખીએ વાલાને તો કરો. એમ આપણે પણ એક મન રાખી આપણને જે ગુરુ મહારાજે ભજન દીધું, અજંપા જાપ દીધા, શ્વાસ ઉશ્વાસનું સ્મરણ દીધું છે, એ કરવું.
અજંપાના જાપ જપે ટળે તનના તાપ દીધું. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બન્યા તો હરિદર્શાય આપો. હવે સંતો કે છે એમ કરવું તો પડે ને, કે તો શું થાય ને, કે એમને મરી કઈ જાય નહીં, આમાંથી કઈ આપણે કાઢવા તો પડે ને, જે આપણી અંદર નડે છે કાઢવું તો પડે. સંતોને હટી ગયા, એને કીધું જો આ જેમ જેમ સ્મરણ કર્યું, ભજન કર્યું, એનાથી બધું કામ, ક્રોધ, લોભ, મોહ બધા ઝાડા તૂટે તો નકે જાય નહીં. તો જેમ જેમ સ્મરણ કરે એમ નીકળતા રહે. કુંભારામ બાપુએ જો વાણીમાં કહી દીધું છે ને કે મારા સદગુરુએ મારા શબ્દના બાણ તનમન વિતાણા પ્રાણ પ્રાણ વિદ્યાને જોયું જાગી વાલાની બસરી. આવી રીતે ભજન કર્યું, આવો અનુભવ કર્યો. પછી શું કીધું કે મારા સદગુરુએ મારા શબ્દના ઝટકા, કામ ક્રોધ ના કર્યા કટકા. ક્રોધ કે હવે આવે નહીં કોઈ, અને કામ અને ક્રોધ એના કટકા. ભાગી ભાગી દિલડાની પ્રાર્થના, અંધારા માટે અંતર ઘટકા. સદગુરુએ મારા શબ્દના બાણ તન મન વિધાણા પ્રાણ. પછી ગુરુગમ કુચી સર્વેથી ઊંચી ખોલ્યા દસમા. આ ગુરુગમ કુચી છે ને સર્વેથી ઊંચી, આનાથી ઊંચું કઈ નથી એમ, સર્વેથી શ્રેષ્ઠ કીધી સંતો. દસમાનું તાળું ખોલે, જ્યાં સુધી દસમાનું તાળું ન ખોલે ત્યાં સુધી ક્યાં કામ ન થાય. આપણને સંતો આ 10મો દ્વાર બતાવે. આ 10મો દ્વાર જાણી જાઓ તો તમને મુક્તિ તો થાય ના, સેજે સેજે થાય. આપણને ગુરુ મહારાજે સમરણ દીધું છે, સેજે સેજે સહજ સમાધિ ભજી નથી ચડી. આપણે કાયમથી કાયમ આ ભજન કરવું, ધ્યાન ને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ, કાયમથી કાયમ કરવું, નિત્ય ભજન કરવું અને રેણીમાં રહેવું. રેણીમાં રહી છીએ આપણે, બધા ભજને કરીએ છીએ અને ભાવે છે ખૂબ, બધાનો ભાવ સાથે જ્યાં ભેગું થાય છે. તો આપણે સત્સંગની વાત કરીએ એટલે સત્સંગ તો કરવો જ પડે. અને હવે વાણી બોલો. બોલીએ સદગુરુ મહારાજ.